ઈડર ભિલોડા નેશનલ હાઈવે પર ફરી લોહિયાળ અકસ્માત સર્જાયો હતો। ઈડર ભિલોડાને જોડતા નેશનલ હાઈવે નંબર 168G ઉપર એવાસ પાસે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં બે મુસાફરોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે ઈડર પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ માર્ગ પર છેલ્લા લાંબા સમયથી ખરાબ રોડ સ્થિતિ, અધૂરું રોડ અને કામખાડા માર્ગ ચિહ્નોનો અભાવ, યોગ્ય લાઇટિંગ ન હોવા જેવી ગંભીર ખામીઓ છે, જેના કારણે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે। સ્થાનિકોનો સીધો આરોપ લગાવી રહ્યા છે કે નેશનલ હાઈવે ઓથોરિટી સંબંધિત રોડ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની બેદરકારી તથા ભ્રષ્ટાચારના કારણે આજે 3 નિર્દોષ જીવ ગુમાવ્યા છે। પ્રશ્ન એ ઉભો થાય છે કે જવાબદાર તંત્ર જાગશે। સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે તાત્કાલિક રોડનું નિરીક્ષણ થાય અને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય અને ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે, નહીંતર આ માર્ગ મોતનો હાઈવે બનતો જશે। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।